નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં એનજીઓ ખાનગીકરણ ન કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ યોજનાના ખાનગીકરણને કારણે વિરોધ દર્શાવી રહ્યા છે અને એનજીઓને સોંપવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે, જે બાબતે જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરને પીએમ પોષણ યોજના મંડળ દ્વારા પ્રમુખ અને મંત્રીની આગેવાનીમાં 4500 જેટલા કર્મચારીઓ છોટાઉદેપુર ખાતે ભેગા થયા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ વણકર હસમુખભાઈ મોહનભાઈ આજે ગુજરાત રાજ્યના 72 તાલુકાની અંદર એનજીઓકરણ જવા થઈ રહેલ છે એના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લાના 4000 કર્મચારી બેરોજગાર થવા દઈ રહ્યા છે। એના વિરોધમાં આજે અમે એનજીઓના વિરુદ્ધમાં અને અમારો રોજીરોટીના પ્રશ્ન માટે એક આવેદનપત્ર આપવા આવેલ છે, જે આપ સાહેબ શ્રી સરકારને અમારી એવી વિનંતી કે સાહેબ કે અમારી રોજીરોટી યથાવત રહે એવો અમારી માગણી છે સાહેબ। અને આમ કરવામાં નહીં આવે, જો સરકાર અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંતા ભાગી જઈશું સાહેબ। ઉપવાસ પર અમે ગાંધીનગર ગમે ત્યારે અમે આમરત ઉપવાસ કરવાના છે। સરકાર દ્વારા તમને છૂટા કરવામાં આવશે તેવું કંઈ જાણ કરવામાં આવ્યું છે સાહેબ? સરકાર તરફથી અમને જાણ કરવામાં અમારે એનજીઓકરણ થાય તો અમે ઓટોમેટિક અમે ઘરે જતા રહીએ છીએ સાહેબ। એમાં વાઘોડિયામાં અને પાદરા મહાદેવ સુધી કર્મચારીઓ છૂટા થઈ ગયેલા છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના છોટાઉદેપુર જિલ્લાના તમામ રસોઈયા મદદનીશ સંચાલકો ભેગા થઈ અને સરકારશ્રી જે એનજીઓકરણ કરવા જઈ રહી છે તેના એનજીઓકરણ ન કરે અને જે યથાવત સ્થિતિ સરકારની સીધી દેખરેખ હેઠળ જે યોજના ચાલે છે તે યથાવત સ્થિતિ જાળવી રાખે તેના માટે વિનંતી કરવા માટે સરકારશ્રીને ભલામણ કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબ તથા પુરવઠા અધિકારી સાહેબ તથા મામલતદાર શ્રી છોટાઉદેપુર સાહેબને અમોએ ભેગા મળી જિલ્લા વતી આવેદન આપેલ છે અને માગણી કરેલ છે કે અમારું જે એનજીઓકરણ થશે તો અમારા બાળકોનું જે ભવિષ્ય છે તે રૂંધાશે અને આમાં 45-50 વર્ષથી જે અમારા કર્મચારીઓ નોકરી કરે છે તેઓની નોકરી જશે તથા અમારા બાળકો કુપોષણ થશે। એસસી એસટી ઓબીસી અને બક્ષી પંચના બાળકો જે શાળામાં શિક્ષણ લે છે તે આ મધ્યાહન ભોજન થકી શિક્ષણ લઈ અને શાળા તેઓનું શિક્ષણ સુધરે તથા એજ્યુકેશન આગળ વધે એના માટે સરકારની નેમ હતી। જ્યારે એનજીઓ રાત્રે 2 વાગે બનાવે અને સરકારનો પરિપત્ર છે કે બનાવેલું તાજું ખોરાક સ્કૂલમાં બને છે, દરેક સ્કૂલોમાં એમ કે કિચન સેટ છે, ગેસના બાટલા છે, રસોઈ ઘર છે, છતાં પણ એનજીઓકરણ કરવાનું કારણ શું? કારણ કે એનજીઓકરણ થશે તો અમારા બાળકો કુપોષિત રહેશે અને પછી અમારા બાળકો વકીલ, ડૉક્ટર કે એન્જિનિયર ક્યાંથી બનશે? માટે સરકારને હજુ પણ વિનંતી કરીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લામાં એનજીઓકરણ ન કરે અને જે 72 તાલુકામાં એનજીઓકરણ કરવા જઈ રહ્યા છે એમાં ફેરવિચારણા કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખે એ અમારી વિનંતી છે। નહીતર ન છૂટકે અમારે અમારી રોજીરોટી ખાતર, અમારા બાળકોના ભવિષ્ય ખાતર, અમારા બાળકો કુપોષણમાં ન ભીડવાય એના માટે ના છૂટકે મજબૂર થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે, જે સરકારને અમે જણાવીએ છીએ। શું નામ? વણકર અરવિંદભાઈ ધનજીભાઈ।